ઉપપ્રમુખની બિનહરીફ વરણી પ્રમુખ તરીકે ભાજપના પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલની બિનહરીફ વરણી કરાઈ। ઉલ્લેખનીય છે કે વાપી પાલિકામાં ભાજપનું શાસન છે। 11 વોર્ડના કુલ 44 સભ્યમાંથી 37 સભ્યો ભાજપના જ છે, જ્યારે 7 સભ્યો કોંગ્રેસના છે। આમ પાલિકા પર ભાજપની પ્રચંડ બહુમતી છે। મહત્વનું છે કે વાપી પાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે, ત્યારે પાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે। નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે। એ બદલ જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું। ભારતીય જનતા પાર્ટીના નેજાને હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો। એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તાળીઓથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે।